જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં મિત્રો? આજે આપણે વાત કરવી છે નાકાતૂટ. આપણે નાકાતૂટ કેને કહીએ? કે કોઈ પણ તમારી હારે વ્યવહાર કરે અને એ વ્યવહાર મુજબ ઊભો ન રહે અને ખોટું કરે એને નાકાતૂટ કહેવાય, ઉચસ્યા કહેવાય. મિત્રો, આપણે જાણીએ છીએ કે નાકાતૂટ વ્યક્તિની કિંમત કશી જ ન હોય. પછી ભલે એના પરિવાર, સમાજ, ગામ બધું જાણતું હોય, પરંતુ એનો વ્યવહાર જો કરવાની વાત આવે તો એની સાથે કોઈ વ્યવહાર ન કરે, એની સાથે કોઈ લેતી દેતીના સંબંધ ના રાખે. કારણ કે મિત્રો, આજે નાકાતૂટ માણસ એવો હોય ને, એ જીવનની અંદર કોઈ પણની પરિસ્થિતિ કે કોઈ પણનું કામ કે એને તકલીફમાં તમે કરેલું કામ એ કઈ બાબતમાં વિચારવાનું આવતું નથી. પોતાના ફાયદા મુજબ ફાયદા કઈ રીતે થાય અને કામ કઈ રીતે કઢાવી લેવું એ સિવાય એના જીવનની અંદર કશું જ આવતું નથી. મિત્રો, નાકાતૂટ માણસ છે ને, એ આમ બોલી ચાલી, પછી તમારા હારે સંબંધ, આ રાખવાનો ડોર છે ને, એ બહુ સરસ હોય છે. નાકાતૂટ માણસ ની સરસ્વતી સારી હોય બોલવાની, નાકાતૂટ માણસના હાવભાવ બહુ સારા હોય, નાકાતૂટ માણસ જે હોય ને, એ તમે કલ્પના પણ ન કરી શકો કઈ રીતે કોઈને છેતરી લેવું, એ બધી રીતથી પારંગત હોય. એટલે મિત્રો, નાકાતૂટ માણસ છે ને, એનો જીવનમાં કદાપી ભરોસો ન કરવો. નાકાતૂટ માણસ સમાજની અંદર હોય એવું નહીં, હર કોઈ સમાજની અંદર હોય, પરંતુ આ વ્યક્તિ છે ને, એ પોતાના ફાયદા સિવાય કશો જ વિચાર કરતો નથી. ગમે તેવું તમે એનું કામ કર્યું હોય, ગમે તેવી એની તકલીફમાંથી તમે બહાર કાઢ્યું હોય, પરંતુ તમારી તકલીફ આવે ત્યારે એ કામ કરવું, એ જે તમે જે રીતે કામ કર્યું એ રીતે કામ કરીને બદલો ચૂકવવો એ તો દૂરની વાત રહી, પરંતુ તમે કંઈ પણ એની તકલીફમાં તમારા પેટમાંથી કાઢીને અને તમે તમારા પરસીવાનું જે એને આપ્યું હોય ને, એ પણ આપવા માટે એ અચકાય. આમ જોઈ તો આપે જ નહીં, બાના કાઢે, નથી હમણાં જ હતું પણ હવે તમે થોડાક મોડા થયા, કેમ તમારા માથે એહસાન કરતો હોય, આવી રીતનું એનું વર્તન હોય મિત્રો. એટલે નાકાતૂટ માણસ છે ને, એનો ભરોસો કદાપી ન કરવો. એના કરતા છે ને ચોરનો ભરોસો કરવો, પણ નાકાતૂટનો ભરોસો ન કરવો. ચોર એક તો તમને દેખાય કે ચોરી જ કરે છે, આ તો ચોરી એ ન કહેવાય અને નાય ન કહેવાય, આવી રીતના માણસો હોય છે. એટલે મિત્રો, નાકાતૂટ માણસ છે ને, એ જીવનની અંદર મોટો ઘાતક હોય છે. આપણે કોઈ પણ રીતે એને તમે કંઈ કહી પણ ન શકો અને ઝઘડી પણ ન શકો અને મૂકી પણ ન શકો, આવી સ્થિતિ તમારા ઉપર એ નિર્માણ કરી દે. માટે મિત્રો, નાકાતૂટ માણસ છે ને, એની જીવનની અંદર કોઈ દિવસ જગ્યા ન આપશો, એના હારે વ્યવહાર ન કરશો,
એ ગમે તે સમાજમાંથી હોય છે, મારા તમારા ગમે તે સમાજમાંથી હોય છે. મિત્રો, નાકાતૂટ એટલે વેલ્યુ વગરનો. નાકાતૂટ સરસ એજ્યુકેશન હોય, એજ્યુકેશન મેળવેલો હોય, સારી નોકરી પણ કરતો હોય, સારા મોટી મોટી વાતો પણ કરતો હોય, ઘરમાં પણ સારું હોય, કેપેબલ હોય, અને સવારથી ઉઠીને અને સાંજ સુધી કોઈ પણ બાના બતાવી કોઈ પણ રીતે કોઈની પાસે કઈ રીતે ફાયદો ઉઠાવવો એ જ વિચારતો હોય. અને લેવાનું ખાનું હોય, દેવાનું ન હોય. સમજ્યા? લેવાનું ખાનું હોય, દેવાનું ન હોય. એટલે મિત્રો, આવા જે નાકાતૂટ માણસો છે ને, એ સમાજની અંદર ઠેર ઠેર છે. અને જો તમે કોઈ પણ એની સાથે લેતી દેતી કરી હોય, અને એ લેતી દેતી માં જો તમે બહુ પ્રેશર કરો, તો તમારે એની સાથે ઝઘડવાનું જ થાય. અને તમે હું જાણીએ છીએ કે ઝઘડવાથી કોઈ પણ વસ્તુ હાસિલ થતી નથી. એટલે મિત્રો, તમારી સ્થિતિ છે ને સર્પે ચચુંદર ગયરા જેવી થાય. જો ન મૂકી શકે, ન ખાઈ શકે. મૂકે તો આંધળો થાય, અને ખાઈ જાય તો મરી જાય. માટે મિત્રો, જીવનની અંદર આવા નાકાતૂટ માણસોની સંખ્યા દિન પ્રતિદિન આજે ખૂબ વધતી જઈ રહેલી છે. મિત્રો, તમે કોઈ પણ જાતનો એની સાથે વ્યવહાર કરો, અને તમે એને દિલથી એમ કયો ને કે ભાઈ તું મારી પાસે જે લઈ ગયો ને, એ હવે મને આપી દે તો બહુ સારું. મારી પરિસ્થિતિ ખરેખર બહુ વિકટ છે. ત્યારે સામેથી તમને ઈ માણસ એવું કહેશે, યાદ કરજો મારા શબ્દો, અરે ભલા માણા, તમે થોડાક જ મોડા થયા. તમે મને આમ કીધું હોત ને તો મેં હમણાં જ આપી દીધા. બોલો, આ શબ્દો તમે સાંભળ્યા ને? એનું કારણ શું? કે જાણે એવી વિચાર કરે ને, એવી રીતની વાત કરતો હોય ને, જાણે પોતાના પૈસા આપણને આપતો હોય. એટલે આવી રીતના નાકાતૂટ માણસો હોય. નાકાતૂટ માણસો ફાકા ફોજદારી બહુ કરે. નાકાતૂટ માણસો ના ઘરે કોઈ પણ વસ્તુ આવી રીતની કોઈ એનો બાપ મળી જાય અને માથાકૂટ કરે, તો હે હે કરીને પગે પકડી લે. એને કઈ ઈજ્જત કે આબરૂ કે સોમાનની કઈ પણ પડી ન હોય. નાકાતૂટ માણસને ગમે ત્યાંથી મળવું જોઈ, એટલે લેવામાં જ હોય. એટલે મિત્રો, આવા નાકાતૂટ માણસો જે છે ને, એ હવે પેલા આવું થતું ને ત્યારે માણસ એમ કેતા, ભાઈ આપણું મોત થઈ જાય. એવું કોઈ માગતું હોય ને આપણે એને ટાઈમે ન આપી શકીએ ને, તો આપણું મોત થઈ જાય. પણ હવે એવું નથી. હવે એવું નથી. એનું કારણ શું છે ખબર છે? કે પ્રત્યક્ષ હવે એસો આરામની જિંદગી જીવવી છે. પગાર ધોરણ નીચા છે, આવક ઓછી છે, અને ઘણા ઘણા મહિને બિલ આવતા હોય છે. એટલે આવક વગરની જાવક વધી જાય, ત્યારે આવા જે માણસો છે ને નિર્માણ થાય. પછી પૂરું થાય નહી તો એમાંય આવા હોય. અને અમુક વીઆઈપી નાકાતૂટ હોય. તમને મિત્રો વિચાર કરજો, વીઆઈપી નાકાતૂટ તમને એમ થાય તો હશે કે વીઆઈપી એટલે શું? તો મેં તમને દર્શાવ્યું ને કે કોઈ જાતની કમી ન હોય, છતાં એને પૈસો કાઢવો ગમતો જ ન હોય. અને પૈસો ગમે એનું બૂચ મારી દેવું એમાં એ માહિર હોય. અને એને કોઈ પણ જાહેરમાં કહે ને તો એને કશી પૈડી ન હોય. આવા બધા માણસો મેં જોયેલા છે. એમ, હા, મેં મારા ગામની અંદર જોયેલા છે, બીજે જોયેલા છે. હર કોઈ સમાજની અંદર આવા માણસો હોય છે. મારા તમારા બધાના સમાજમાં હોય છે. અને જાણીએ છીએ, કારણ કે જયારે વાતું કરતો હોય ને ત્યારે આમ એમ થાય કે આના ઘરે તો લગભગ 5-7 સ્ટીમર હાલતા હશે. પરંતુ પાહે 25 ફૂટ આગો દૂર બેઠેલો માણસ તમારા જ મારા જેવો કોઈ હોય ને, કે કોઈ મર્યાદા રાખવા વાળો હોય ને,
એ એની પાસે 10,000 રૂપિયા માગતો હોય ને તો એ માગી ન શકે એવી સ્થિતિમાં એ બોલતો હોય. એનું કારણ શું છે કે જે તમે ને હું છે ને એ આપણે વિચારીને ચાલતા હોય છે કે ભાઈ કોઈ પણ વસ્તુ ઝઘડવાથી હાસિલ થતી ન હોય ત્યારે એ માણસ એનો ગેરફાયદો ઉઠાવતો હોય. પરંતુ જ્યારે મેં તમને કીધું આવા જ્યારે ભટકાઈ જાય ને ત્યારે એ પણ પગે પકડી લે. એટલે આવા લોકો પાછા વીઆઈપી નાકાટૂટ કહેવાય એમ. બરોબર છે કે જેને જરૂરિયાત નથી છતાં મારું ને તમારું જેને લૂંટીને ખાઈ લેવું છે ને, જેને કોઈ પણ વસ્તુની પરવા કર્યા વગર અને શું થઈ જશે એક સિસ્ટમ જ બાંધી દીધી છે ને એના જીવનમાં કે ગમે ત્યાંથી લઈ લેવાય અને પાછું દેવાય નહીં. આને નાકાટૂટ કહેવાય. એટલે મિત્રો આવા નાકાટૂટ માણસો જે છે ને એની સંખ્યા દર પ્રતિદિન વધતી રહેલી છે. કોઈ પણ એવી સમસ્યા તમારી પાસે આવશે તો આ જરાક મારો વિડીયો યાદ કરજો કે જ્યારે એની પરિસ્થિતિ એવી નિર્માણ કરશે ને ત્યારે ખરેખર તમને હે ને એમ થતું હશે કે આપણે ઘરવાળીના દાગીના મંડાણ કરીને આને બિચારાને દેવા જેવો. આ બિચારો બહુ તકલીફમાં છે પણ જેટલો એ બિચારો છે ને એટલો હરામીના પેટનો હોય છે. એટલે મિત્રો જીવનની અંદર આવા નાકાટૂટ માણસો છે ને એનાથી સાવચેત રહેજો. અને કારણ કે મારો વિડીયો બનાવવાનો એક ઉદ્દેશ છે નાકાટૂટનો કે મિત્રો આની તમે નોંધ ન લ્યો ને તો આ નાકાટૂટ તો એનો એક ધંધો થઈ ગયો પણ ક્યારેક એવી પરિસ્થિતિની અંદર તમને મૂકી દેશે ને કે તમારે પણ દવા પીવાનો ટાઈમ આવી જશે. કારણ કે તમે આબરૂથી જીવતા હોય, તમારો સુંદર મજાનો પરિવાર હોય, સોમાન હોય તમારું, અને તમે આવી રીતે લાગણી દર્શાવીને અને તમારા ગજા બહારનું એ માગ્યું હોય અને તમે એને મોતના મુખમાં જોતા હોય એવી પરિસ્થિતિ એ નિર્માણ કરી હોય અને તમે એને આપ્યું હોય ને એ પછી તમારો ટાઈમ આવશે ને ત્યારે તમને આપશે નહીં. તમે યાદ કરજો છેલ્લે એમ કહેશો ને કે મારે દવા પીવાનો ટાઈમ આવશે તો એમ કહેશે કે ભાઈ હું શું કરું હવે, આ મારાથી થતું નથી. ત્યારે તમારા મનની અંદર એમ થાય છે કે આને છે ને ભડાકો કરી દેવો જોઈએ હરામીના પેટનાને. પરંતુ તમે કરી શકશો નહીં. કેમ કે તમારા એ લોહીમાં નહીં હોય અને ભગવાન આપણને એવું કરાવે પણ નહીં. પણ એક મારો ઉદ્દેશ એ જ છે કે આવા નાકાટૂટ માણસો જે છે ને એનાથી બચીને રહેજો ભાઈઓ. આવા સમાજની અંદર આવા નાકાટૂટ ના ઘણી જુદી જુદી ભાષામાં તમારી મારી ભાષામાં બોલતા હોય. આપણે ઈસુદાનભાઈ ગઢવી નથી બોલતા બુચસિયા, એ બધા બુચસિયા ને નાકાટૂટ ને હરામી, આ તમે બધી આ વસ્તુ કરો ને તો જે ટૂંકમાં પોતાના કર્મનું નથી અને બીજાના કર્મનું છે એને જેને છેતરીને ખાઈ જવું છે ને એને આ નાકાટૂટ કહેવાય. તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્યો જણાવજો મિત્રો. જય દાદા દ્વારકાથી, જય માં ભવાની, જય માતાજી.